તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિજન કેવી રીતે શોધવો એના નિયમનો અભ્યાસ કર્યો અને લગભગ 18 થી 20 તો કે સંયોજનોની અંદર રહેલા લીટી કરેલા તત્વોના ઓક્સિજન શોધ્યા હતા. હવે આપણે આગળ આવા જ કેટલાક તો કે સંયોજનોનો અભ્યાસ કરીએ જેની અંદર આપણે જે ઓક્સિજન શોધીએ છીએ બરાબર છે એમાં થોડીક ત્રુટિ રહેલી જોવા મળે છે બરાબર છે. એટલે આપણે મિસેલિનિયસ વિશિષ્ટ પ્રકારના સંયોજનોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો શરૂઆત કરીએ આપણે નંબર 1 H2SO5 બરાબર છે, જેને કેરો અથવા કેરોઝ એસિડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે, કેરોઝ એસિડ. તો આપણે ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન શોધવો છે, ધારો કે આપણે સલ્ફરનો ઓક્સિડેશન શોધવો છે બરાબર છે. તો શું કરીશું આપણે લખીશું કે કોઈ પણ સંયોજનનો કુલ ઓક્સિડેશન એ તેની પર રહેલા ચાર્જ, તેની પર રહેલો ફોર્મલ ચાર્જ, તેની પરના વીજભાર પર આધાર રાખે. અહીંયા કોઈ વીજભાર નથી એટલે કોઈ ઓક્સિડેશન નથી, એટલે કે આખા સંયોજનનો ઓક્સિજન કેટલો છે? 0 છે, કારણ કે તટસ્થ સંયોજન છે. તો કોઈ પણ સંયોજનનો ઓક્સિજન એ તેમાં રહેલા તત્વોના પરમાણુના ઓક્સિડેશન આંકના બૈજિક સરવાળા બરાબર થાય. તો લખી શકીએ આપણે કે 2 times ઓક્સિડેશન નંબર ઓફ હાઇડ્રોજન plus oxidation number of sulfur plus 5 times oxidation number of oxygen ના ઓક્સિડેશન આંક એના બરાબર 0. આ રીતે તો આપણે જાણીએ છીએ કે મોટાભાગના સંયોજનોની અંદર હાઇડ્રોજનનો ઓક્સિજન કેટલો છે? +1 છે. અહીંયા અધાતુ સાથે જોડાયેલ છે, +1 છે. સલ્ફરનો ઓક્સિજન શોધવો છે, ઓક્સિજનનો ઓક્સિજન -2 એના બરાબર 0. તો +2 +8 -10 એના બરાબર 0. તો અહીંયા સલ્ફરનો ઓક્સિજન કેટલો થશે? +8 થશે બરાબર છે. સલ્ફરનો ઓક્સિજન +8 થશે. આપણે ભણી ગયા કે મહત્તમ ઓક્સિજન કેટલો થાય? 7 થાય, અને સલ્ફર માટે તો 6 જ થાય. કેમ? તો કે આપણે જાણીએ છીએ કે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું થાય? સલ્ફર પરમાણુ ક્રમાંક 16 છે બરાબર છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 16 થી નાનું નિષ્ક્રિય નિયોન, નિયોન કોર કમ્પ્લીટ. નિયોન પછી શું આવે? 3s 3p. તો નિયોન 10, 10 ને 2 12, 12 ને 4 16. તો તમે અહીંયા જુઓ કે અહીંયા સલ્ફરની બાહ્યતમ કક્ષામાં સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે બરાબર છે. તો એનો શું થયો? જેથી કહી શકાય કે સલ્ફરનો મેક્સિમમ મહત્તમ ઓક્સિડેશન કેટલો થાય? વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? 6 ઇલેક્ટ્રોન દૂર થાય. તો એનો મેક્સિમમ ઓક્સિજન નંબર કેટલો થાય? +6 થાય બરાબર છે. જેથી કહી શકાય કે આ શક્ય નથી. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આપણું જે સંયોજન છે એના બંધારણની અંદર કોઈ અલગ પ્રકારની રચના થયેલી હોવી જોઈએ, જેને કારણે આપણને આ પ્રકારનો ઓક્સિજન મળ્યો છે. જોઈએ આપણે તો H2SO5. તો સપોઝ આ સલ્ફર છે બરાબર છે, એની પરનો આ ડબલ બોન્ડ O, એની પરનો આ ડબલ બોન્ડ O, અહીંયા OOH કેટલા ઓક્સિજન થયા? 1 2 3 4, આ 5 અને આ 6. આ રીતે થોડું દૂર દર્શાવીએ આપણે અહીંયા આ રીતે. હવે આપણે જે ઓક્સિજન આંક શોધવાનો રિયલ જે આપણે ઓક્સિજન આંક શોધવા માટેના જે રિયલ ભૂમિકા ભજવેલી બરાબર છે શું હતી? તો કે કોઈ પણ બે પરમાણુ વચ્ચે જ્યારે રાસાયણિક બંધ હોય ત્યારે જેની વિદ્યુતતા વધારે હોય તે તરફ -1 લેવાનું, અને જેની વિદ્યુતતા +1 હોય, જેની વિદ્યુતતા ઓછી હોય એને +1 ચાર્જ આપવાનું. તો આપણે એ રીતે સમજવા પ્રયત્ન કરીએ. તો તમે અહીંયા જુઓ, અહીંયા સલ્ફર છે, અહીંયા ઓક્સિજન છે. તો સલ્ફર અને ઓક્સિજન છે, બે બંધ છે. હવે સલ્ફર અને ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણીય છે માટે કોઈ એક બંધની વાત કરીએ તો બંને ઇલેક્ટ્રોન કોની તરફ જાય? ઓક્સિજન તરફ જાય, એટલે -1 થાય. તો અહીંયા એક ઓક્સિજનનો -1 બરાબર, બીજો બંધ તોડે તો એનો -1 એટલે ઓક્સિજન પાસે કેટલા થઈ ગયા? -2 થઈ ગયા.
અહીંયા પણ જો એક બંધનો -1 ઓક્સિજન મળે તો +1 સલ્ફરને મળે, આને પણ +1 મળશે. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શરૂ કરીએ. હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર ઓક્સિજન વધારે વિદ્યુત ઋણીય છે, તો આ બંધની વાત કરીએ તો બંધના ઇલેક્ટ્રોન કોની તરફ જાય? ઓક્સિજન તરફ જાય, એટલે -1. હાઇડ્રોજન તરફ જાય તો +1. ઓક્સિજન અને સલ્ફરની વાત કરીએ તો ઓક્સિજન વધારે વિદ્યુત ઋણીય છે, તો બંધનો ઇલેક્ટ્રોન કોની તરફ જાય? ઓક્સિજન તરફ જાય. સલ્ફર કયો બને? +1 બને. આ ઓક્સિજન આ સલ્ફર ઓક્સિજન છે, બે બંધ છે. એક બંધનો -1 ઓક્સિજન તરફ અને +1 સલ્ફર તરફ. બીજા બંધ માટે પણ શું થશે? +1 -1. આ સલ્ફર અને ઓક્સિજનની વાત કરીએ, બરાબર, થોડુંક અલગ લઈએ તો આ સલ્ફર અને ઓક્સિજનની અંદર આ વધારે વિદ્યુત કોણ છે? ઓક્સિજન છે, એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય, એટલે -1 સલ્ફર +1. આ ઓક્સિજનની અંદર તો કે બંને સમાન પ્રકારના પરમાણુ છે, એટલે ઇલેક્ટ્રોનની વહેંચણી થાય નહીં, એટલે આ 0 આ 0. આ ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઓક્સિજન વધારે વિદ્યુત ઋણીય છે, એટલે એના માટે -1, આ હાઇડ્રોજન માટે +1. હવે તમે જુઓ, અહીંયા આપણે સલ્ફરની વાત કરી રહ્યા છે, તો સલ્ફરનો ઓક્સિડેશન જોઈએ તો અહીંયા તમે જુઓ, અહીંયા આ જે સલ્ફર છે, બરાબર છે, સલ્ફરનો ઓક્સિજન બરાબર કેટલા થયા? તો કે +1 +1, પછી આ +1 આ +1 અને આ બે +1, તો ટોટલ ઓક્સિજન કેટલા થયા? તો કે 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, તો સલ્ફરનો ઓક્સિજન કેટલો થયો? 6. બરાબર છે. તો મિત્રો યાદ રાખો કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનો ઓક્સિજનાંક 100% સાચો ઓક્સિજનાંક એ ફક્ત ને ફક્ત તેના બંધારણ પરથી જાણી શકાય છે. જો બંધારણ તમે જાણતા ના હોય તો 100% સાચો ઓક્સિજનાંક શોધી શકાતો નથી. બરાબર છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. H2S2O8. H2S2O8 નંબર 2 H2S2O8 જેને માર્શલ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો એની અંદર શું થશે? ધ્યાન આપજો. પહેલા આપણે આ રીતે નિયમ પરથી જઈએ. આપણે નિયમ પરથી ઓક્સિજન સુધી, તો અહીંયા પણ ઉપર વીજભાર કેટલો છે? 0 છે. તો 2 ટાઈમ્સ હાઇડ્રોજન વત્તા 2 ટાઈમ્સ સલ્ફર વત્તા 1 ટાઈમ ઓક્સિજન ના ઓક્સિડેશન આંક એના પર શું લખાય? 0 લખાય. તો હાઇડ્રોજન માટે +1, સલ્ફરનો ઓક્સાઇડ શોધવાનું છે, ઓક્સિજનનો -2 એના બરાબર 0. તો 2 + 2 ટાઈમ સલ્ફર -16 એના બરાબર 0. તો 2s બરાબર કેટલા થશે? +2 -16 -14, બી બજાય તો +14. તો સલ્ફરનો ઓક્સાઇડ કેટલો થશે? +7 થશે. બરાબર છે. આપણે જોયું કે સલ્ફરની ઇલેક્ટ્રોનમાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, માટે કહી શકાય કે આ શક્ય નથી. કારણ કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં બીજું નામ શું છે? સંયોજકતા કક્ષા માં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે. કેટલી ખબર પડી? તો કે તમે જો ઇલેક્ટ્રોન 2 ને 4 6 છે, તમે અવલોકશો તો પણ ચાલશે, અવલોકશો તો પણ ચાલશે. બરાબર છે. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછ્યો, બરાબર છે, કે સલ્ફરનો ઓક્સિજન +7 શક્ય શા માટે? તો તમારે લખવું પડે કે ઇલેક્ટ્રોન ના છે, એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. મહત્તમ ઓક્સિજન કેટલો થાય? 6 થાય. ઓકે. તો હવે શું કરવું પડશે? એની આપણે બંધારણ ડ્રો કરવું પડશે. તો તમે જુઓ,
આ સલ્ફર, બરાબર છે, આ સલ્ફર, આ બેની વચ્ચે તો કે ઓક્સિજન, આ રીતે ઓક્સિજન જોવા મળે. હવે તો કે આ જે છે એના જેવું જ, તો કે સલ્ફર પર ડબલ બોન્ડ, તો આ સલ્ફર પર ડબલ બોન્ડ, આ સલ્ફર પર ડબલ બોન્ડ, સલ્ફર પર ડબલ બોન્ડ, OH OH, બરાબર છે. તો જો સલ્ફર 2, હાઇડ્રોજન 2, ઓક્સિજન તો કે 1 2 3 4 5 6 7 અને 8 ઓક્સિજન થઈ ગયા. તો ધ્યાન આપો મિત્રો, અહીંયા પણ તમે જુઓ, અહીંયા આ જે ઓક્સિજન ઓક્સિજન બંધ છે, આ કયો બંધ કહેવાય? પેરોક્સાઇડ બંધ કહેવાય. અહીંયા ઓક્સિજન ઓક્સિજન પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે. પેરોક્સાઇડ બંધનો અર્થ શું થયો? O સિંગલ બોન્ડ O થી જ્યારે જોડાતા હોય એમાં પેરોક્સાઇડ બંધ આવે. અને પરિણામે આપણે નિયમમાં ભણી ગયા કે ઓક્સિજન જ્યારે પેરોક્સાઇડ બંધથી જોડાયેલો હોય ત્યારે એનો ઓક્સિજન કેટલો થાય? -1 થાય. આ મિત્રો અહીંયા પ્રોબ્લેમ શા માટે ઉત્પન્ન થયો? કારણ કે અહીંયા પેરોક્સાઇડ બંધથી ઓક્સિજન જોડેલા હોવાને કારણે અહીંયા આપણે જે ઓક્સિજન 5 5 -2 લીધા એવું ના લઈ શકાય. પણ શું લેવું પડે? તો કે 3 માટે -2 અને 2 માટે -1 છે, બરાબર છે. અહીંયા આપણે જોઈએ બરાબર. તો તમે અહીંયા જુઓ, હવે આપણે અહીંયા ઓક્સિજન આયનના રિયલ કન્ટેન્ટ પરથી આપણે સલ્ફરનો ઓક્સાઇડ શોધવાનો પ્રયત્ન કરીએ. તો એ તમે જુઓ, અહીંથી શરૂઆત કરીએ તો અહીંયા સલ્ફર અને ઓક્સિજન છે, બે બંધ છે. એક બંધ -1 અને +1, બીજા બંધ પણ -1 અને +1. તો સલ્ફર અને ઓક્સિજનનો વધારે વિદ્યુતઋણ કોણ છે? ઓક્સિજન છે. તો બે બંધ છે, અહીંયા શું થશે? માઇનસ શું થશે? અહીંયા અમે અલગ અલગ બતાવ્યા, -1 -1. હું ડાયરેક્ટ એનું ચાલશે. તો સલ્ફર ને આ બે બંધના કેટલા મળશે? +2 મળશે. એ જ પ્રકારે અહીંયા સલ્ફર અને ઓક્સિજન વચ્ચે બે બંધ છે એટલે આ -2 થશે, તો આ શું થશે? +2 થશે. આ પણ અહીંયા પણ લખી દો, આ સલ્ફરના -2, આ ઓક્સિજનના -2, આ +2, એટલે અહીંયા પણ +2 અને અહીંયા પણ -2. હવે આપણે સીધી હરોળમાં જઈએ તો હાઇડ્રોજન માટે શું આવશે? હાઇડ્રોજન ઓક્સિજન કરતા ઓછો વિદ્યુતઋણીય છે માટે +1, ઓક્સિજન -1, બરાબર છે. અહીંયા સલ્ફર અને ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણીય એટલે એ -1 થશે અને સલ્ફર +1 થશે. આ સલ્ફર અને ઓક્સિજનમાં આ સલ્ફર અને ઓક્સિજનની અંદર સલ્ફર કરતા ઓક્સિજન વધારે વિદ્યુતઋણીય તો -1 +1. ઓક્સિજન ઓક્સિજન સમાન પ્રકારના વિદ્યુત ધરાવતા તત્વો છે, એક જ તત્વના પરમાણુ છે માટે એમાં ઇલેક્ટ્રોનની વૃદ્ધિ થાય નહીં. ઓક્સિજન સલ્ફરમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણીય છે તો -1 +1. સલ્ફર અને ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણીય છે તો -1 +1. અને હાઇડ્રોજન ઓક્સિજન કરતા ઓછો વિદ્યુતઋણીય છે માટે +1 થશે. તો તમે અહીંયા જુઓ, સલ્ફરનો ઓક્સિજન કેટલો થયો? 2 2 4 અને 2 6. અહીંયા પણ તમે જુઓ 2 2 4 અને 2 6. તેથી કહી શકાય કે સલ્ફરનો ઓક્સિડેશન નંબર કેટલો આવે છે? +6 આવે છે. પણ અહીંયા કેટલો આવ્યો? +7 આવ્યો, બરાબર છે, જે શક્ય નથી. તો અહીંયા જ્યારે આપણે શોધતા હોય ત્યારે અહીંયા ભૂલ ક્યાં જોવા મળી? અહીંયા જોવા મળી. અહીંયા આપણે 8 ઓક્સિજન માટે -2 ઓક્સિજન નાખી દીધો, પણ અહીંયા તમે જુઓ તો અહીંયા ઓક્સિજન બે પ્રકારે જોડેલા છે, એક સામાન્ય અને એક પેરોક્સાઇડ બંધથી જોડેલા છે. તો બે ઓક્સિજન પેરોક્સાઇડ બંધથી જોડેલા છે માટે તમારે આનો ઓક્સિજન શોધવો હોય તો તમે આ રીતે શોધી શકો. કેવી રીતે શોધી શકો? તો કે 2 ટાઈમ્સ હાઇડ્રોજન વત્તા 2 ટાઈમ્સ સલ્ફર વત્તા અહીંયા જે 8 ઓક્સિજન એને સ્પ્લિટ કરવા પડશે. 6 ઓક્સિજન કેવા છે? સામાન્ય પ્રકારના ઓક્સિજન છે. આ છે, આ બધા સામાન્ય પ્રકારના ઓક્સિજન છે, પણ બે કેવા છે? પેરોક્સાઇડ પ્રકારના છે. બધાનો ઓક્સિજન કેટલો? 0. હવે તમે ગણો તો 2 + 1 સલ્ફરનું શોધવાનું, ઓક્સિજનનું -2 સામાન્ય ઓક્સિજનનો, પણ પેરોક્સાઇડમાં કેટલો આવે? -1 આવે, એના બરાબર 0 થાય. તો અહીંયા લખાઈશું +2
2s -12 -2 એના બરાબર 0. પ્લસ 2 -2 કેન્સલ, -12 વેલ્યુ આવી જાય તો 2s બરાબર +12, તો s બરાબર +6. જો અહીંયા +7 અહીંયા +6 આવે. અહીંયા આપણને ખબર ક્યારે પડી કે અહીંયા 8 ઓક્સિજન સમાન નથી, પરંતુ 6 ઓક્સિજન એક પ્રકારના અને 2 ઓક્સિજન પેરોક્સાઇડ પ્રકારના છે. બરાબર છે. અને પરિણામ આપણે શોધી શકીએ. બરાબર. આ પોર્શન તમારે અહીંયા લખવાનું છે, નીચે લખવાનું છે. બરાબર છે. સાચી રીત કરી લખું છું. સાચી રીત ઓક્સિડેશન આંખ સુધીની સાચી રીત કઈ છે? આ છે. જે તમારે નીચે લખવાનું. આના માટે પણ આપણે કહી શકીએ અહીંયા આપણે શું લીધું છે? 5 ઓક્સિજન સમાન પ્રકારના લીધા છે, પણ એમાં 2 કેવા છે? પેરોક્સાઇડ પ્રકારના છે. તો ખરેખર શું લખાય? સાચી રીતમાં શું લખાશે? તો કે 2 ટાઈમ્સ હાઇડ્રોજન પ્લસ સલ્ફર પ્લસ જે 5 ઓક્સિજન છે એમાં 3 ઓક્સિજન એક પ્રકારના છે, સામાન્ય પ્રકારના, અને 2 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ પ્રકારના છે, અને એના બરાબર 0 થશે. હવે તમે શોધો 2 × +1 પ્લસ સલ્ફર 3 × -2. ઓક્સિજન પેરોક્સાઇડમાં હોય સ્વરૂપે હોય તો -1, તો +2 પ્લસ સલ્ફર -6 -2 બરાબર 0. તો 2 + 2 -2 કેન્સલ, તો સલ્ફર કેટલું થઈ જશે? તેથી સલ્ફર બરાબર +6 થશે. આ મિત્રો યાદ રાખો કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિજન 100% સાચો ઓક્સિજન એ ફક્ત ને ફક્ત તેના બંધારણ પરથી જાણી શકાય છે. હવે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. નંબર 4 HNO4 બરાબર છે, અને પર નાઇટ્રિક એસિડ અથવા પેરોક્સી નાઇટ્રિક એસિડના નામથી ઓળખવામાં આવે છે. પેરોક્સી અથવા પર નાઇટ્રિક એસિડ. સામાન્ય નાઇટ્રિક એસિડ હોય તો શું લખાય? HNO3 લખાય. એ એક ઓક્સિજન વધારે છે. બરાબર છે. સારું, તો હવે આપણે નિયમો પરથી ઓક્સિજન શોધીએ. કોનો? નાઇટ્રોજનનો. તો કેવી રીતે શોધાશે? તો કે હાઇડ્રોજન વત્તા નાઇટ્રોજન વત્તા 4 ટાઈમ્સ ઓક્સિજન ના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો બરાબર સંયોજનનો કુલ ઓક્સિડેશન આંક. પણ ચાર્જ 0 છે એટલે કેટલો થશે? 0. તો હાઇડ્રોજન માટે +1, નાઇટ્રોજન શોધવાનું છે, ઓક્સિજન માટે -2 બરાબર છે, એના બરાબર 0. તો 1 + n - 8 = 0. So n is equal to ડાયરેક્ટ લખી દો, -8 વચ્ચે તો +7, -8 + 1 -7 વચ્ચે તો +7. પરંતુ નાઇટ્રોજન માટે +7 ઓક્સિજન શક્ય નથી. કેવી રીતે? તો કે નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 7 થી નાનો નિષ્ક્રિય હિલિયમ પરમાણુ ક્રમાંક 2 એટલે હિલિયમ કોર કમ્પ્લીટ. હિલિયમ પછી શું આવે? 2s અને 2p આવે. તો 2 અને 2 4 અને 3 7. તો તમે અહીંયા જુઓ, અહીંયા ટોટલ બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? ફક્ત 5 છે. તો લખીશું અહીંયા કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પરથી બરાબર છે કહી શકાય કે તેની બાહ્યતમ કક્ષામાં ફક્ત 5 ઇલેક્ટ્રોન છે. જો 5 એ 5 દૂર થાય તો તેનો મેક્સિમમ ઓક્સિડેશન આ કેટલો થાય? +5 થાય. એની પછી ઇલેક્ટ્રોન જ 5 છે બહારની કક્ષામાં. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ક્યારે બહાર ના નીકળે? તો એનો અર્થ શું થયો? કે આ શક્ય નથી. લખી દઈએ આપણે કે જે શક્ય નથી.
તો હવે અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિજન ખોટો મળ્યો, તો હવે આપણે શું કરવું પડશે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ સૂચનમાં રહેલા તત્વનો સાચો ઓક્સિડેશન આંક 100% પરફેક્ટ ઓક્સિજન આંક એ માત્ર તેના બંધારણ પરથી જાણી શકાય છે. તો આપણે તેના બંધારણનો અભ્યાસ કરીએ. તો અહીંયા તમે જુઓ, આ નાઇટ્રોજન છે. નાઇટ્રોજન સાથે એક ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડેલો છે. બીજો ઓક્સિજન જે છે એ સવર્ગ બંધ થી જોડાયેલો છે. તમે નવમા ધોરણમાં ભણી ગયા સબંધના પ્રકાર, સહસંયોજક બંધ, પછીથી આયનિક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, બરાબર છે. એના પછીથી અહીંયા ઓક્સિજન, એની પછી અહીંયા બીજો ઓક્સિજન અને એના પછી હાઇડ્રોજન. તો HN અને 4 ઓક્સિજન થઈ ગયા. હવે તમે જો અહીંયા જે ઓક્સિજન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલા છે. એ શું બતાવે છે? પેરોક્સાઇડ બંધ ધરાવે છે. માટે અહીંયા બંને માટે શું લેવાય? બંનેનો ઓક્સિજન -1 લેવું પડે. જ્યારે અહીંયા આપણે શું કર્યું? 4 4 ના -2 લીધા છે, બરાબર છે, જેથી આપણે ખોટો ઓક્સિજન મળ્યો. તો જો તમે સ્ટ્રક્ચર જાણતા હોય તો તમે પરફેક્ટ ઓક્સિજન નંબર ફાઇન્ડ કરી શકો. સપોઝ અહીંયા તમે જુઓ તો અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજનમાં વધારે વિદ્યુતનું કોણ છે? ઓક્સિજન છે. એક બંધનો -1 ઓક્સિજન ને એક બંધનો +1 નાઇટ્રોજન ને, બે બંધ છે તો ઓક્સિજન ને -2 મળે, નાઇટ્રોજન ને +1 મળે. એટલે અહીંયા પણ આ -2, અહીંયા +2, હાઇડ્રોજન +1, ઓક્સિજન -1. આ તો બંનેને 0 0 થઈ જશે. નાઇટ્રોજન ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુત એટલે -1 અને આ +1. આમ તમે જુઓ, આમ નાઇટ્રોજનનો ઓક્સિડેશન કેટલો મળ્યો? તો કે 2 અને 2 4. અહીંયા +2 લખવાના રહી ગયા. અચ્છા, અહીંયા લખેલા છે આપણે. અહીંયા +2 આવશે. આ -2 છે તો આ +2 થશે. તો +2 -2 +2 -2 +1 -1. તો 2 અને 2 4 ને 1 5. તો અહીંયા આપણને નાઇટ્રોજન ઓક્સાઇડ કેટલો મળ્યો? 5 મળ્યો. બરાબર, જેની ઇલેક્ટ્રોનતાને સમર્થન કરે છે. બરાબર. તો સાચી રીત શું છે શોધવા માટેની? સાચી રીત શું થશે અહીંયા આગળ? તો કે આપણે જે લખ્યું અહીંયા આગળ એમાં અહીંયા મારે સ્પ્લિટ કરવું પડશે. કેવી રીતે? તો કે બે ઓક્સિજન સામાન્ય છે ને બે ઓક્સિજન પેરોક્સાઇડ બંધના છે. તો લખાય કેવી રીતે? તો કે હાઇડ્રોજનનો ઓક્સિજન વત્તા નાઇટ્રોજનનો ઓક્સિજન વત્તા બે ઓક્સિજન સામાન્ય અને બે ઓક્સિજન પેલા પેરોક્સાઇડ બંધના, એના બરાબર 0. હવે કિંમત મૂકો તો હાઇડ્રોજનનો +1, નાઇટ્રોજન આપણે શોધવાનું છે, ઓક્સિજનનો -2, પેરોક્સાઇડ માટે -1, એના બરાબર 0. તો નાઇટ્રોજન બરાબર શું થશે ગાડી? તો કે -4 ને -2, -6 વત્તા 1, -5 થશે. તો નાઇટ્રોજન કેટલો થશે? ઓક્સિજન +5 થશે. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ, નંબર 5, CrO5. બરાબર છે, જેને બોલાય ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. બરાબર. તો અહીંયા આપણે ઓક્સિજન નંબર શોધો તો શું કરીશું આપણે? તો કે ક્રોમિયમનો ઓક્સિજન વત્તા 5 ટાઈમ્સ ઓક્સિજનનો ઓક્સિજન એના બરાબર 0. સારું. તો ક્રોમિયમનો ઓક્સાઇડ શોધવાનું છે, ઓક્સિજનનો -2 એના બરાબર 0, તો -10. તો ક્રોમિયમનો ઓક્સિજન કેટલો થાય છે? +10 થાય છે. મહત્તમ 7 થાય તો થાય જ નહીં. તેથી આપણે શોર્ટમાં લખી દઈએ કે જે શક્ય નથી, તો સાચો ઓક્સિજન શોધવા માટે શું કરવું પડે? મારે એનું બંધારણ લખવું પડે. બંધારણ, તો બંધારણ કંઈક આ પ્રકારે મળશે. આ ક્રોમિયમ, એની પરના ડબલ બોન્ડ O, એની પાસે તો કયા પ્રકારે બે ઓક્સિજન પેરોક્સાઇડ બંધથી જોડેલા છે. આ પ્રકારે આમ
બટરફ્લાય જેવો આકાર જોવા મળે. આમ શું જોવા મળે? અહીંયા બટરફ્લાય જેવો આકાર જોવા મળશે. બરાબર છે. તો હવે ઓક્સિજન સાચું રીતે મળશે તો કે ઓક્સિજન -2 તો ક્રોમિયમ +2 કારણ કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે તો -2 +2 -1 આવશે ને એક ઓક્સિજન નો છે એટલે એક જ બનશે એટલે -1 +1 અહીંયા તો કે -1 +1 અહીંયા પણ -1 +1 -1 +1 હવે અહીંયા તમે જુઓ તો ક્રોમિયમ અને ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે બે બનશે માટે -2 અને અહીંયા કેટલા આવશે +2 આવશે. તો ક્રોમિયમ પર ટોટલ ઓક્સાઇડ કેટલો થયો પ્લસ 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 એટલે 1 2 3 4 5 અને 6. તેથી કહી શકાય કે ક્રોમિયમનો વાસ્તવિક ઓક્સિડેશન આ કેટલો થશે +6 થશે. બરાબર છે, નહીં કે +10 થશે. તો આપણે સાચી રીત લખીએ તો કેવી લખાય શોધવા માટેની સાચી રીત? તો કે અહીંયા હું લખીશ આ રીતે કે ક્રોમિયમનો ઓક્સિજનાંક વત્તા 5 વખત ઓક્સિજન નહીં લઉં પણ એક જ ઓક્સિજન સામાન્ય છે, બાકીના 4 ઓક્સિજન તો પેરોક્સાઇડ ના છે તો લખીશ 4 ટાઈમ્સ ઓક્સિજન ઓફ પેરોક્સાઇડ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 0. તો ક્રોમિયમ વત્તા સામાન્ય ઓક્સિજન -2 પણ પેરોક્સાઇડ પ્રકારના ઓક્સિજન માટે -1. બરાબર છે. તો Cr અહીંયા -6 અને -6 -4 એટલે -6 થશે આ રીતે. તો Cr બરાબર +6 થશે. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે અહીંયા. બ્લીચિંગ પાવડર. મિત્રો બ્લીચિંગ પાવડર એ તો કે સામાન્ય રીતે સફેદાઈ લાવવાનો ગુણ ધરાવે છે. બરાબર છે. બ્લીચ નો અર્થ થાય સફેદ કરવું. ઘણી સ્ત્રીઓ અથવા પુરુષો પણ આજકાલ તો બ્યુટી પાર્લર ની અંદર બ્લીચ કરવા જાય જેને કારણે મોઢું છે વધારે ગોરું લાગે, સફેદ લાગે, સફેદ નીકળો વધારે ફેર લાગે સાદી ભાષામાં. તો બ્લીચિંગ પાવડરમાં ઘણા બધા સંયોજનોનું મિશ્રણ છે પણ એમાં સૌથી અગત્યનો એની અંદર જો કોઈ ઘટક હોય તો એ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl. બોલાય છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હવે મારે એની અંદર ધારો કે અહીંયા તમે જુઓ મારે ક્લોરીનનો ઓક્સિજનાંક શોધવો છે તો હું લખીશ કેવી રીતે તો કે કેલ્શિયમનો ઓક્સિજનાંક વત્તા ઓક્સિજનનો ઓક્સિજનાંક એના બરાબર 2 ટાઈમ્સ ક્લોરીનનો ઓક્સિજનાંક એના બરાબર 0. બરાબર છે. તો અહીંયા કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ છે અને સમૂહ 2 માટે +2 કાયા માટે લેવાનું છે? કોઈ પણ કન્ડિશનમાં સમૂહ 1 માટે +1 અને સમૂહ 2 માટે +2 તો કેલ્શિયમ માટે +2 આવશે. સારું. ઓક્સિજન માટે કેટલું આવે? -2 આવે. ક્લોરીન કરતા ઓક્સિજન વધારે વિદ્યુત ઋણીય છે માટે એનું આપણે લઈ લેવાનું અને ક્લોરીનનો આપણે શોધવાનો છે ઓક્સિજનાંક. તો +2 -2 0 થઈ જાય તો ક્લોરીનનો ઓક્સિજનાંક 0 થાય છે. બરાબર છે, જે શક્ય નથી. તો એનો શું થાય? આપણે એનું સ્ટ્રક્ચર જાણતા હોવા જોઈએ. તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનું વાસ્તવિક સ્ટ્રક્ચર આ રીતે છે. કેલ્શિયમ એની સાથે ક્લોરીન જોડાયો છે અને બીજો ક્લોરીન છે એ આ રીતે જોડાયો છે. એક કેલ્શિયમ સાથે એક ક્લોરીન સીધો જોડાયેલો છે અને બીજો ક્લોરીન છે એ ઓક્સિજન થી જોડાઈને પછી કેલ્શિયમ સાથે જોડાયેલો છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ અહીંયા એક બંધ તોડો તો વધારે વિદ્યુત ઋણ -1 થાય અને ઓછો વિદ્યુત ઋણ +1 થાય. એટલે તમે અહીંયા ઓક્સિજન અને કેલ્શિયમ વચ્ચેનો બંધ તોડો તો કેલ્શિયમ ઓછો વિદ્યુત ઋણ છે તો +1, ઓક્સિજન -1. ઓક્સિજન અને ક્લોરીન ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે માટે -1 થાય અને ક્લોરીન +1 થાય. આમ તમે જુઓ ક્લોરીન એક +1 મળે છે અને એક -1 મળે છે. તો અહીં ક્લોરીનના 2 ઓક્સિડેશન આંક મળે છે. એક છે એ -1 છે અને બીજો છે એ +1 છે. OCl સાથે જે જોડાયો છે બરાબર છે એ +1 છે અને Cl સાથે Cl ડાયરેક્ટ જે જોડાયેલો છે C સાથે એ માટે +1 મળે. આમ અહીંયા ક્લોરીનના 2 ઓક્સિજન જોવા મળે છે.